તો દાહોદના નકલી બેંક બનાવી જ્વેલર્સનું 200 ગ્રામ સોનું લઈ ગઠિયો ફરાર થઈ ગયો। ગોધરા રોડ ઉપર ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંકની ઓફિસ શરૂ કરાઈ। જ્વેલર્સ પાસેથી રથયાત્રાના પવિત્ર દિવસે સોનું ખરીદવાનું કહી ઠગાયા છે। સોનું લઈને બેંક ઉપર બોલાવ્યો હતો વેપારીને જ્વેલર્સનું 200 ગ્રામ સોનું લઈને બેંકમાં ગયા। લોકરમાંથી નાણાં લઈને આવું તેમ કહી પાછલા દરવાજેથી ફરાર થઈ ગયો। બેંક જેવું વાતાવરણ ઊભું કરવા કોમ્પ્યુટર અને ફર્નિચર પણ ગોઠવાયું। કેટલીક યુવતીઓને નોકરી ઉપર પણ રાખી બેંક ખોલી તે જ દિવસે ગઠિયો 200 ગ્રામ સોનું લઈ ફરાર થઈ ગયું। દાહોદ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। દાહોદ શહેર એ ડિવિઝન પોસ્ટ વિસ્તારમાં ગઈકાલે એક ઘટના ઘટી હતી ફ્રોડ લગતની। એ ઘટનાની હકીકત જોવા જઈએ તો એ પ્રકારની છે કે એક વ્યક્તિ છે એ બનાવના એક દિવસ પહેલા એટલે કે 15 તારીખે એક જ્વેલર્સને ત્યાં આવે છે અને એમની પાસેથી સોનું ખરીદવાની વાત કરે છે અને કહે છે કે મારે રથયાત્રામાં દાનમાં આપવાનું છે, તો મારા જે સાથીના કર્મચારી છે એ આપને ફોન કરશે એવું જણાવી તેમનું કાર્ડ લઈને ત્યાંથી રવાના થાય છે। ત્યારબાદ ફોન દ્વારા વાતચીત થાય છે અને એવું જણાવવામાં આવે છે કે દાહોદના ગોધરા રોડ પર આવેલી એક બિલ્ડિંગ છે ત્યાં પોતાની ઓફિસ આવેલી છે અને ઓફિસની અંદર આપ અમને રથયાત્રાના દિવસે સોનું આપવા માટે આવજો અને જ્યારે તમે સોનું આપવા માટે આવશો ત્યારે અમે તમને ઓન ધ સ્પોટ એનું પેમેન્ટ કરી આપશું। આ પ્રકારની વાતચીતને ભરોસો આપી એ ડીલ નક્કી કરે છે। ત્યારબાદ જે ભોગબનાર વ્યક્તિ છે એ જે સોનું હતું 200 ગ્રામ જેટલું એ લઈ અને રથયાત્રા દિવસે એટલે ગઈકાલે 16 તારીખે બપોરના સમયે ગોધરા ઉપર આવેલી એક બિલ્ડિંગમાં આવે છે અને ત્યાં જે આરોપીઓ છે એમણે એક ઓફિસ જેવું નિર્માણ કર્યું હતું ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંકના નામથી એનું ફ્લેક્સ બેનર લગાડીને અને એની અંદર આ 2-3 દિવસના ગાળામાં તે એ જગ્યા હતી એમણે રેન્ટ ઉપર લેવા માટેનું ગોઠવણ કરી અને ત્યાં ફર્નિચરની ગોઠવણી, ટેબલ ખુરશીઓ, કોમ્પ્યુટર અને ઓફિસનું સ્ટ્રક્ચર બનાવ્યું હતું કે જેથી પ્રથમ દ્રષ્ટિએ કોઈ માણસ આવે તો એવું લાગે કે અહીંયા કંઈ ઓફિસ ચાલે છે। ઓફિસમાં ગયા બાદ વ્યક્તિએ જે સોનું હતું એ કીધું કે મને સોનું આપી દો, હું મારા અંદરના રૂમની અંદર જઈ લોકરમાં મૂકી અને જે પૈસા કે તમારું પેમેન્ટ છે લઈને આપી દો આપને। એટલે એ ઓફિસ અંદરથી તે એક અંદર બીજું બારણું હતું ત્યાંથી અંદર જાય છે અને ત્યારબાદ થોડી વાર પછી જે લોકર રૂમ કહેતો હતો કથિત લોકર રૂમ, એ કથિત લોકર રૂમને એક અન્ય પણ દરવાજો હતો પાછળની બાજુ, તો એ દરવાજેથી માણસ નીકળી અને પોતે ફરાર થઈ જાય છે। આમ વ્યક્તિ છે એમને